સાવરકુંડલાના ઘાંડલા ફીડરમાં વીજ પાવર ન મળતા 6 ગામના ખેડૂતો વીજપડી પીજીવીસીએલની કચેરીએ ધસી ગયા. એક તરફ 1 મહિના કરતાં વધુ સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોને પિયતની તાતી જરૂરિયાત છે, ત્યારે આવા સમયે જ વીજ પુરવઠો અનિયમિત મળતા ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો. સાવરકુંડલાના વીજપડી, ભમ્મર, ઘાંડલા, ચીખલી, દોલતી અને ભાગશી સહિતના ગામોમાંથી ખેડૂતોએ વીજ કચેરી પહોંચી ખેડૂતોને વીજળી આપોના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. જો કે કચેરીએ તાળા મારેલા જોવા મળ્યા તો ફોલ્ટ સેન્ટર પણ બંધ જોવા મળ્યું. એક પણ કર્મચારી ત્યાં હાજર નહોતો. ત્યારે છેલ્લા 8-10 દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો સતત અનિયમિત મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.